અમરેલી જિલ્લાના ધારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની દીકરીનું અપહરણ કરવામાં આવ્યાની ફરિયાદ આપી છે, જેમાં તેઓએ સમાજની મદદ લીધી છે. કારણ કે આ ફરિયાદના 45 દિવસ વીતી ગયા હોવાથી ચોક્કસ પરિણામ ન મળતા દીકરીના પિતાએ સમાજની મદદ લીધી છે. સમાજના આગેવાનો મદદ માટે દોડી પણ આવ્યા છે. ધારી પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થઈને આગેવાનોએ મીડિયા સમક્ષ રોષ પણ ઠાલવ્યો હતો. જોકે ધારીના પીઆઈ તેમજ ઉચ્ચ અધિકારીઓએ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. સમાજના લોકોએ એક જ માંગણી છે કે બદ ઇરાદે લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયેલ ગુનેગારને તાત્કાલિક ઝડપી અને તેને સજા કરવામાં આવે. હું નિલેશ પરમાર. મને જણાવતા ખૂબ દુઃખ એ બાબતનું થાય છે કે આજે 45 દિવસ થયા અમારા સમાજની નાબાલિગ દીકરી એને કોઈ યુવક લઈ અને ભગાડી ગયેલ છે. હજુ સુધી એમનો પત્તો કોઈ પણ જાતનો અમને કે પોલીસ સ્ટેશનમાંથી કોઈ જગ્યાએથી મળેલ નથી. તો આજે સમાજના અમારા આખા જિલ્લાના સમાજ આગેવાનો અહીં ઉપસ્થિત થઈ અને એ દીકરી પરત અમારા સમાજને મળે એવી લાગણી સાથે અમે બધા એકત્રિત થયા છીએ. જય ભારત. ક્યાંની દીકરી છે? દીકરી ગોવિલપુરની છે, અમારા સમાજની જ છે અને નાબાલિગ. પોલીસ ફરિયાદ અમારી ફરિયાદ પણ અમે નોંધી દીધી છે. કઈ જગ્યાએ? 45 દિવસ થયા પણ હજુ સુધી એનો પત્તો મળેલ નથી. એટલે અમારી એવી લાગણી છે પોલીસ ખાતાને પણ કે જેમ બને એમ ઝડપથી અમારી દીકરીને, અમારા સમાજની દીકરીને પરત આપી દે એમના માવતર. ધારી તાલુકાના ગોવિંદપુર ગામમાં અમારા સમાજની એક નાબાલિગ દીકરી, જેમનું અપહરણ કરી ગામનો જ એક છોકરો છેલ્લા 45 દિવસ લઈને જતો રહેલ છે ને છેલ્લા 45 દિવસ દીકરીના મા બાપ અહીંયા પોલીસ સ્ટેશને આવે છે અને હજી સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. આટલા દિવસો થવા છતાંય કોઈ પરિણામ આવેલ ન હોય એટલે આજે અમરેલી જિલ્લાનો આખો અમારો સમાજ અહીંયા હાજર રહેલ છે અને આવેદનપત્ર આપી અને આનું જલ્દીથી જલ્દી પરિણામ આવે તેવી બધાની અપેક્ષા. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.